કલેક્ટરે એસ.કે. પ્રજાપતિની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારંભ ગણપત યુનિવર્સિટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવા ખાતે યોજાયો। આજરોજ કલેક્ટર એસ.કે. પ્રજાપતિની અધ્યક્ષતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ ગણપત યુનિવર્સિટી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવા ખાતે યોજાયો હતો, જેમાં 15 લાભાર્થીઓને વિવિધ સહાય યોજના અંતર્ગત રૂપિયા 9.26 લાખની સહાયના હુકમ વિતરણ કરવામાં આવ્યા હતા, તેમજ ખેડૂતોને સન્માનિત કરવામાં આવ્યા હતા। પ્રાસંગિક પ્રવચનમાં કલેક્ટરે જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર પ્રતિબદ્ધ છે। રાજ્યના તમામ ખેડૂતો કૃષિ મહોત્સવ થકી સરકારની વિવિધ યોજનાઓ તથા ખેતી ક્ષેત્રની અદ્યતન ટેકનોલોજીની માહિતી મેળવી ખેડૂતની આવક બમણી કરવાના પ્રધાનમંત્રીના આહવાનને સરકાર સાકાર કરી શકે તેમ છે। ખેતી વિષયક વિગતો પૂરી પાડતા કલેક્ટરે ખેડૂતોને વધુમાં જણાવ્યું હતું કે ટામેટા ઉત્પાદનમાં રાજ્યમાં મહેસાણા જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે। રાજ્યના ટામેટામાં કુલ વાવેતર વિસ્તારનો 9.25%, 4,702 હેક્ટર વાવેતરને કુલ ઉત્પાદનના 10.43% મેટ્રિક ટન ઉત્પાદન મહેસાણા જિલ્લામાં થાય છે। એશિયાનું મરી મસાલાનું મોટામાં મોટું માર્કેટ યાર્ડ ઊંઝા ખાતે આવેલું છે। પશુપાલન એ જિલ્લાના ખેડૂતો માટે ખેતી સાથેનો મુખ્ય પૂરક વ્યવસાય છે। આ કાર્યક્રમમાં મહેસાણા લોકસભાના સંસદ હરિભાઈ પટેલે સિમલા ખાતેથી વર્ચ્યુઅલ પ્રવચનમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ખેડૂતની બમણી આવક કરવાના સપનાને સાકાર કરવા માટે ખેડૂતોએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવો જોઈએ, તેમજ સરકાર ખેડૂતોના વિકાસ માટે પ્રયત્નશીલ છે। ભાવિન ભાવસાર, જેડેશ ટીવી, મહેસાણા।